નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ચંપાના પુનર્વિવાહ બનેલ સત્ય ઘટના વિશે। જે દિવસે રાજકોટથી મહેમાન આવવાના હતા તે દિવસે સવારથી જ ચંપાને એની બહેનપણી શારદા પજવી રહી હતી। પ્રભુલાલ શેઠના શું સમાચાર છે સાંભળીને ચંપા શરમાઈ જતી હતી ને સામું સંભળાવતી હતી। જ્યારે લુચ્છી, મારા કરતાં તો તું હવે એને વધારે ઓળખતી થઈ છો। શારદા વધારે પજવણી કરતી હતી। જાણું છું દિવસને રાત એની રાહ જોયા કરે છે તે। મારાથી કંઈ અજાણ્યું છે? તારાથી શું અજાણ્યું છે? ચંપા કબૂલાત કરતી હતી। ફરી શારદા પૂછતી હતી, પણ પ્રભુલાલ શેઠ આવશે ક્યારે હવે? કેમ અલી, તું આટલી બધી ઉતાવળી થાય છે? ચંપા પૂછતી હતી। પરણવાનું મારે છે ને ઉતાવળ તને કેમ થાય છે? બહેનબાને ઝટપટ પરણાવી નાખવાની મને ઉતાવળ છે કહીને શારદા પૂછતી હતી, ક્યાં ગયું હું લાવેલી એ રમકડું? આ રહ્યું। હં, રોજ આની સામે છાની છાની જોયા કરે છે એ હું નથી જાણતી? શારદાએ મીઠો ઠપકો આપ્યો। આ સારસને આ સારસી, આ જુગલ જોડી ઉપરથી તારી નજર ખસતી જ નથી। એ શું મારાથી અજાણ્યું છે? તારાથી શું અજાણ્યું છે બેન? તારાથી મેં શું જાનું રાખ્યું છે? તો ઠીક। ચંપાનો આવો એકાર સાંભળીને શારદાનો અહંભાવ સંતોષાતો હતો। પણ આ બે પંખી ભેગા થઈ જાય પછી આ બહેનપણીને ભૂલી તો નહીં જાય ને? તને કેમ કરીને ભૂલીશ બેન? ચંપા કહેતી હતી, તે તો પ્રભુલાલ શેઠને કાને મારું વહેણ પહોંચાડ્યું। અલી, તું પણ એને પ્રભુલાલ શેઠ જ કહે છે કે શું? બીજું શું કહું? ઘરમાં સહુ એને એ જ નામે ઓળખે છે। એમાં મારાથી સાચું નામ કેમ કરીને લેવાય? પણ અબઘડીએ એ આવી પહોંચશે ને ઘરમાં સહુને એની સાચી ઓળખ થઈ જશે। પછી શું કરશું? મને એ જ ચિંતા થયા કરે છે। પછી શું કરીશું? ચંપાએ કહ્યું, તું ચિંતા કરવી રહેવા દે। શારદાએ હિંમત આપી, હું બેઠી છું ને, એને અહીં આવવા તો દે। પછી એ તો તારા પ્રભુલાલ શેઠ છે ને આ શારદા છે। તારા પ્રભુલાલ શેઠ એટલે શું? તારા એટલે તારા જ, બીજા કોઈના નહીં। પણ તુંય હજી એને પ્રભુલાલ શેઠ કહીને જ ઓળખીશ? ત્યારે બીજું શું કહું? સાચે નામે ઓળખવા જાઓ ને ક્યાંક આડું વેતરાઈ બેસે તો? તું તો ભારે પહોંચેલ નીકળી બેન। પહોંચ વિના આવા પ્રક્રમ થતા હશે? જસીની હાજરીમાં શારદા જાણે કે પોતે પ્રભુલાલ નામના કોઈ માણસને ઓળખતી જ ન હોય એવો વર્તાવ કરતી હતી। તેથી ઓછી અકલની જસી પૂરેપૂરી ભ્રમમાં પડી ગયેલી। ચંપા માટે શોધાયેલા કોઈક અજાણ્યા પ્રભુલાલ કરતાં પોતાનો વર બાલુ તો ક્યાંય ચડિયાતો છે એવી શેખી પણ એ કર્યા કરતી હતી। આમે એ વારંવાર પોતાના વરના વખાણ તો કરતી જ હતી। એમાં વળી લગ્નનો દિવસ નજીક આવતા તો એ બાલુની પ્રશસ્તિ કરતાં થાકતી જ નહીં। વિચક્ષણ શારદા પણ આ પ્રશસ્તિમાં સૂર પુરાવી અને બેફૂક જસીને એવો ખ્યાલ અપાવતી કે તારો વર ચંપાના વર કરતાં તો ક્યાંય વધારે હોશિયાર છે, વધારે શ્રીમંત છે, વધારે સુશીલ છે। અને આખરે જ્યારે મનસુખલાલ સાથે બે મહેમાનો આવ્યા ત્યારે પ્રભુલાલ શેઠને જોઈને ચંપાના મા બાપ કરતાંય વધારે આશ્ચર્ય તો જસીને જ અનુભવાયેલું। નરોત્તમને જોઈને જસીને તો રીતસર આઘાત જ લાગેલો। કપૂર શેઠ અને સંતોકબાઈએ આરંભિક આશ્ચર્ય પછી કિલ્લાએ ગોઠવેલા આ કારસ્તાનને એક સરસ મશ્કરી તરીકે ઉમળકાભેર આવકારી લીધેલું। ત્યારે જસીને તો
એના આઘાતની કેમે કરીને કળ વળી શકેલી નહીં, કેમ કે એ જાણતી હતી કે બાલુ કરતાં નરોત્તમ બધી જ બાબતમાં છડિયાતો છે. અને જ્યારે એણે જોયું કે એક વેળા જેનું વાગદાન રદ થયેલું એ હવે નવા લેબાસમાં આવેલા નરોત્તમ સાથે ફરીથી ચંપાનો વિવાહ કરવામાં મા બાપ ઇંતેજાર છે, ત્યારે તો ઝસીની ઈર્ષાની અવધ આવી રહી. મોટી બેનબાના નસીબમાંથી ખરી પડેલો આવો મજાનો વર ફરી પાછો મળશે એ જાણીને લગ્નોમુખ ઝસીનો આનંદોત્સવ ઓસરી ગયો. પોતાની સાથે આવેલ પ્રભુલાલ શેઠ બીજો કોઈ નહીં પણ નરોત્તમ જ છે એવી જાણ થતાં મનસુખભાઈ શરમાઈ ગયા. એમણે નરોત્તમની માફી માગી અને કિલાને પ્રેમાળ ઠપકો આપ્યો. કિલાભાઈ, તમે તો કમાલ કરી, મને અટાણ લગી સાવ અંધારામાં જ રાખ્યો. હું પોતે જ આજ સુધી અંધારામાં હતો, પછી તમને શી રીતે અજવાળું કરી શકું? હવે રાખો રાખો, બહુ થઈ રોનક. ભલા માણસ, આવી આકરી ઠેકડી તે કંઈ કરાતી હશે? આકરી મરી ગઈ છે તે મારી ઠેકડી કરું? કિલાએ કહ્યું, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં કહીને મનસુખલાલે ઉમેર્યું, જે થયું છે એ સારું થયું છે. કુદરતે જે ધાર્યું હતું એ જ થયું છે. વચ્ચે કપૂર શેઠ બોલ્યા, કિલાભાઈ, તમે તો કમાલ કરી. ફરી ફરીને મનસુખલાલે એ ઉદ્ગાર કાઢી રહ્યા હતા. ભાઈ અજાણ્યાને આંધળા બેય બરાબર ગણાય. હું તો આ પ્રભુલાલથી અજાણ્યો હતો ને તમારાથી તો વળી સાવ અજાણ્યો હતો. કિલાએ કહ્યું, એમાં આ આંધળે બહેરું કૂટાઈ ગયું. ના ના, આંધળે બહેરું તો કાંઈ નથી કૂટાયું. કપૂર શેઠે કિલાના કથનમાં સુધારો કર્યો. જેવો થવો જોઈએ એવો જ જોગુના જોગ થઈ ગયો છે. તમને ભગવાને જ અમારે આંગણે મોકલ્યા એમ કહો ને. સંતોકબાઈએ કહ્યું, ભગવાન ઉપર બહુ ભરોસો રાખવા જેવું નથી. કિલાએ મમરો મૂક્યો, ભગવાન તો ઘણીવાર સાચા માણસને ખોટે ઠેકાણે અને ખોટા માણસને સાચે ઠેકાણે મોકલી દે છે. હવે રાખો રાખો. કિલાભાઈ, મનસુખલાલે કહ્યું, તમે તો બહુ રોનક કરી અમારી. હવે હાવ કરો ભલા થઈને. મકનજી મુનિમે બાલુની જાન પાછી વળાવ્યા પછી એક ચોંકાવનારી વાત કરી. એણે જાહેર કર્યું કે દકુભાઈને ત્યાં ઓસરીમાંથી રૂપિયાની જે કોથળી ચોરવાનું આળ ઓતમસંદ ઉપર આવેલું એ કોથળી કોઈએ ચોરી જ નહોતી. તેલના ખાણિયામાંથી એ કોથળી અકબંધ હાથ આવી હતી અને એ વાતની જાણ લાડકોરને થઈ. તેથી એ ભાઈને ઘેરથી કાયમના અબોલા લઈને લગ્નને આગલે દિવસે જ પાછી ચાલી ગયેલી. અને પછી મુનિમે ભાઈ બહેન વચ્ચે જામેલી ભયંકર જીભાજોડીનું વર્ણન જખમભરી શૈલીમાં કરી બતાવ્યું અને લાડકોરની વિદાય વેળાના દ્રશ્યો તાદૃશ્ય કરી બતાવ્યા. ત્યારે તો સાંભળનારાઓ અવાક થઈ ગયા. કોથળી કોઈએ ચોરી જ નહોતી? થોડી વારે કપૂર શેઠે પૂછ્યું, ના, કોઈએ નહીં. તો પછી ઓતમસંદ શેઠનું નામ એમાં આવ્યું તું એ? હવે મનસુખભાઈએ પૂછ્યું, સાવ ખોટું. ઓતમસંદભાઈને તો તે દિવસે દકુભાઈએ અંદર બોલાવાને બદલે ઓસરીમાં જ બેસાડી રાખેલા, એટલે એને અપમાન લાગેલું ને મૂંગા મૂંગા બહાર નીકળી ગયેલા, એટલે જ એના ઉપર વહેમ આવેલો. મુનિમે કહ્યું ને વહેમમાં ને વહેમમાં દકુભાઈએ વાંસે પસાઈતા દોડાવેલા ને બિચારા ઓતમસંદ શેઠને મારી મારીને લોથ કરી નાખેલા. સાંભળીને કપૂર શેઠ અને મનસુખલાલ બંને જણા ઊંડા વિચારમાં પડી ગયા. જે મુદ્દા ઉપર ઓતમસંદ શેઠને ચોર ગણીને એની સાથોસાથ
સંબંધ તોડી નાખેલો એ મુદ્દો જ આખો અસત્ય સાબિત થતાં એમની વિમાસણ વધી પડી. દકુભાઈ તો વહેમના વમળામાં અટવાઈને અવિચારી કૃત્ય આશરી બેઠેલા. પણ ચોરીના આરોપના સાવ અધ્ધર સમાચાર ઉપર આધાર રાખીને આપણે જે પગલું લીધેલું એનું ભયંકર વિપરીત પરિણામ નીપજ્યું છે એનું એમને હવે ભાન થયું. પોતે હાથે કરીને જ ચંપાનું લગ્ન જીવન વેડફી નાખ્યું છે એની પ્રતીતિ થઈ. તેથી જ બગડીબાજી સુધારી લેવા માટે એમણે નરોત્તમ જોડે જ ચંપાના પુનર્વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.